હેલો દોસ્તો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર પહેલા પધાર્યા હોય તો સબસ્ક્રાઈબ કરવું કે ના કરવું એ તમારી મરજી, પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો એટલી વિનંતી છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ બે લીટા કરેલા છે, એટલે કે બે કહેવાયને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ। 13મો પાઠ પણ આવો જ હતો, કઈ એટલે કે આ મુદ્દા ઉપર જ હતો, પરંતુ આના અંદર થોડું એડવાન્સ લેવાનું, બેઝિક લેવાનું 13માના અંદર, અને 14માના અંદર થોડું એડવાન્સનું એવી રીતે। ઓકે, આપણે જોવાના છીએ પહેલો પ્રશ્ન સ્વાધ્યાયનો। એના અંદર જોઈએ તો નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખવાના છે, ઝડપથી લખી દેશો। પહેલો પ્રશ્ન જોઈ લઈએ, હિમાલય પર્વત શ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે? જવાબ જોઈએ તો હિમાલય પર્વત શ્રેણીઓમાં લખાઈ ગયો છે હિમાલય, મને લાગ્યું કંઈક અલગ છે એટલે ચેકી કાઢજો। અને હિમાલય પર્વત શ્રેણીઓમાં શિગજીલા, જેલાપલા, નાથુલા વગેરે ઘાટ આવેલા છે। ઓકે, આગળ જોઈએ તો બીજું, રેંગોલિથ એટલે શું? ભૂમિ આવરણમાં ખડકો, નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેંગોલિથ કહેવામાં આવે છે। રેંગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો જ હોય છે, શરૂઆતની અંદર। ઓકે, આગળ જોઈએ, ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે? ખડકોના મુખ્ય 3 પ્રકાર પડે છે, પ્રસ્તર ખડક, આગ્નેય ખડક, રૂપાંતરિત ખડક, અથવા તો આગ્નેય, પ્રસ્તર, રૂપાંતરિત। આપરું એટલું યાદ રાખીએ ને તો પણ ખબર પડી જાય। આપરું, આગ્નેય, પ્રસ્તર, રૂપાંતરિત। ઓકે, આગળ જોઈએ તો ચોથું છે, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો। જમીન નિર્માણની, આ ભૂમિ નિર્માણની, એટલે ભૂમિ નિર્માણ, જમીન નિર્માણ એક જ। તાપમાનના મોટા ફેરફાર, એટલે કે તાપમાનની અંદર મોટા ફેરફાર, અચાનક ધીરે ધીરે પછી જે ગરમી વધારે પડે, ઠંડી વધારે પડે એના કારણે, પછી વરસાદના કારણે, હિમ એટલે કે બરફના કારણે, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે। જે ખવાણ કહીએ ને, જે ઉધેવથી થાય, પરંતુ એ ખવાણ એ ઉધેવ એવી તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂક્કો બની ભૂમિ આવરણમાં રચાય છે। ઓકે, તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી રજ વગેરે હોય છે, જે રેંગોલિથ, અહીંયા લિસ્ટ લખ્યું છે રેંગોલિથ, આગળ આવ્યું હતું બતાવી દઉં, રેંગોલિથ ઓકે કહેવાય છે। શું કહેવાય? રેંગોલિથ કહેવાય છે, જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે। ઓકે, સમજ્યા તો લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ ના કરતા વિડીયો તો પૂરી જોઈ લો, પછી કરજો। તમે ક્યાં નાસી જવાના છો? મને વિશ્વાસ છે તમારા ઉપર, વિડીયો ગમ્યો હશે તો તમે લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી જ દેશો, એટલો વિશ્વાસ મને તમારા ઉપર છે। પ્રશ્ન નંબર 2, નીચેની નીચેની શબ્દો સંકલ્પનાઓ સમજાવો। એના અંદર પહેલો છે નિક્ષેપણ, એના અંદર જોઈએ નદી, હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાપ, માટીનો પથરાટ નિક્ષેપણ કહેવાય છે। પૂરના મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા વગેરે ઘણા ભૂમિ સ્વરૂપો નિક્ષેપણથી રચાય છે। આગળ જોઈએ તો આગળ આપણો પ્રશ્ન છે બાંગર, તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થર બાંગર કહે છે, અને ખદ્દર કોને કહેવાય? બાંગર અને ખદ્દર કોને કહેવાય? તો ખદ્દરની વ્યાખ્યા પણ આપી દો, બાંગર અને ખદ્દર મોસ્ટ આઈએમપી જે સંકલ્પના માટે કહી શકાય, તમારા પેપર માટે સંકલ્પના બાંગર અને ખદ્દર। તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થરને બાંગર કહે છે, અને નવા કાપના થરને ખદ્દર કહે છે। કાપના નિરંતર થતા જમાવને કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈ આવેલા પગથિયા સમાન દેખાય છે। આગળ જોઈએ તો આપણે ખનિજ, એના અંદર જવાબ જોઈએ ખનિજનો નિશ્ચિત અણુરચના, જે અણુરચના કહીએ, તમારે અણુરચના વિજ્ઞાનની અંદર પાઠ નંબર 3 અણુ અને પરમાણુ આવશે। ઓકે, અને જો તમે ભણી ચૂક્યા હોય એ પાઠ તો મને ખાલી કહેજો કે અણુ મોટો, ના બીજા સત્રની અંદર આવે છે, પરંતુ આ તો હું તમને પ્રશ્ન પૂછું છું, અણુ મોટો કે પરમાણુ? અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવનાર
ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ પદાર્થોને ખનિજ કહે છે. ઓકે, ખડક જોઈએ તો હા, એટલે ખડક કહે તે સામે નથી દેખવાના, આના ચોપડીના અંદર લખેલું છે તે જોવાનું છે. પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થને ભૂસ્તર શાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે. ઓકે, પૃથ્વીના પોપડા કે ભૂકવચ કહી શકીએ, આ ઉપરનું પડ એના અંદર આવેલા બધા જ ઘન પદાર્થોને ખડક કહેવાય ભૂસ્તર શાસ્ત્રીની ભાષામાં. પાંચમું જોઈએ જમીન. તાપમાનના મોટા ફેરફાર, વરસાદ, હિમ. અરે યાર, એડિટ કોઈ નહીં કરવું. અરે યાર, ઓકે. તાપમાનના મોટા ફેરફાર, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂક્કો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેંગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને જમીન બને છે. ઓકે, આગળ જોઈએ તો નીચે આપેલ પ્રશ્નના ઉત્તર મુદ્દાસર આપો. એના અંદર પહેલું છે ભારતના દ્વીપ સમૂહો. ભારત 2 દ્વીપ સમૂહો ધરાવે છે, લક્ષદ્વીપ ટાપુઓ અને અંદમાન તથા નિકોબાર ટાપુઓ. આ બંને દ્વીપ સમૂહોની ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે. લક્ષદ્વીપ ટાપુ વિશે જોઈએ તો લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરળના કિનારાથી 280 કિલોમીટરથી 480 કિલોમીટર દૂર આવેલા છે. ઓકે, આ દ્વીપ સમૂહો પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓનો બનેલો છે. તેમના ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે. તેમાંથી ઘણાનો આકાર એટલે કે ઘણા બધા ટાપુઓનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે. લક્ષદ્વીપ સમૂહમાં કુલ 27 ટાપુ છે, જેમાંના 11 પર વસ્તી રહે છે અને 11 નિર્જન છે. ઓકે, અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીમાં કોલકાતા અને ચેન્નઈથી લગભગ 1200 કિલોમીટરના સમાન અંતરે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુ કરતાં મોટા સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે. નાના મોટા કુલ 572 ટાપુઓમાંથી અંદમાન જૂથના કુલ 25 ટાપુઓ અને નિકોબાર જૂથના 13 ટાપુઓ પર વસ્તી છે, જે આદિવાસી પ્રજા કહી છે તેવી, ત્યાંની આદિવાસી પ્રજા એવી. ઓકે, બાકીના ટાપુઓ નિર્જન છે. આ ટાપુઓ નિમ્નજન પર્વત શ્રેણીના શિખરો છે. ઓકે, આગળ જોઈએ તો અહીંયા એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે. આમાંના કેટલાક દ્વીપોની લંબાઈ 60થી 100 કિલોમીટર જેટલી છે. નિકોબાર દ્વીપ સમૂહ લગભગ 350 કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણા મહત્વના છે. ઓકે, આગળ જોઈએ તો ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો. ભારતની અંદર જે જમીન છે એના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપવાની છે. ભારતની જમીનોને 6 પ્રકાર વહેંચવામાં આવે છે. એના અંદર જોઈએ પહેલો પ્રકાર છે કાંપની જમીન, બીજો કાળી કે રેંગુર જમીન, ત્રીજો રાતી જમીન, ચોથો પડખાઉ જમીન, પાંચમો પર્વતીય જમીન, છઠ્ઠો રણ પ્રકારની જમીન. ઓકે, પહેલું જોઈ લઈએ કાંપની જમીન. કાંપ જે કહીએ કાંપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે છે. તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો જે ઉત્તરના તે આવી પંજાબ, બિહાર, આ બિહાર તો પાછું ઉત્તર પશ્ચિમ થઈ ગયું. હા, એટલે ઉત્તર પ્રદેશ, પછી પંજાબ આવ્યું, પછી હિમાલય પર્વતના બાજુ જે ક્ષેત્રો આવે ઓકે એવી તા એ રહ્યા ઉત્તરના મેદાનો કહી શકીએ. ઉત્તર પ્રદેશ એ પછી એટલે એક બીજો દિલ્હી થઈ ગયું, દિલ્હી, એ બધા પ્રદેશો. કિનારાના મેદાનો કહી શકાય. તે કિનારાના મેદાનો એટલે કે જે આ સાઈડ ગોવાની અંદર અને કિનારાના મેદાનો કહી શકાય. એટલે એ કિનારા પછી છત્તીસગઢ બેસિનમાં આવેલી છે. ઓકે, આગળ જોઈએ તો કાંપની જમીનના 2 પ્રકાર. કિનારાના મેદાન એટલે કોઈ નદી કિનારો, સરોવર. ઓકે, એ સમજાઈ ગયું હશે. કાંપની જમીનના 2 પ્રકાર છે, ખદ્દર અને બાગર. મેં ખદ્દર કીધું ને નદીઓના નિક્ષેપથી બનેલ નવા કાંપની જમીન ખદ્દર નામે ઓળખાય છે. અને આવી જમીનો મોટી નદીઓના નજીકમાં ક્ષેત્રોમાં જોવા મળે છે. નદીઓના ઉપરવાસમાં આવેલી જૂના કાંપની જમીનો બાંગર કહેવાય છે. ખદ્દર જમીન પ્રમાણમાં રેતાળ અને આછા રંગની હોય છે, જ્યારે બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. ખદ્દર રેતાળ અને આછા રંગની, બાંગર જમીન ચીકણી અને ઘેરા રંગની. બાંગર ચીકણી અને ઘેરા રંગની અને ખદ્દર આછી હોય અને રેતાળ. ઓકે, કાંપની જમીનની ફળદ્રુપતા
જુદી જુદી જગ્યાએ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ એકંદરે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાપની જમીન આવેલી છે. ઓકે, કાળી જમીન જોઈએ, બ્લેક. ઓકે, બ્લેક જમીન, હા, એ બ્લેક જમીન, કાળી જમીન એક. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં, મુખ્યત્વે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોના અંદર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને ગુજરાતમાં આવેલી છે. કાળી જમીન તે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી છે. તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. તે રેગુન નામે પણ જાણીતી છે. રાતી જમીન જોઈએ, ત્રીજી જમીન રાતી જમીન. ભારતમાં રાતી જમીન મોટા ભાગે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ. સોરી મિત્રો, હમણાં ગોવા બોલ્યો તો એ ગોવાના અંદર હા, પણ તટની જગ્યાએ તો આવી જ જાય કાપની જમીન. જે તટ, જ્યાં તટ હોય, એટલે કે તટ જો કોઈ સરોવર હોય, નદી કિનારો, એ તટની જગ્યાએ તો હોય જ કાપની જમીન. થોડી થોડી તો, પણ વધારે ના જોવા મળે, થોડી થોડી. અને આ રાતી જમીન ગોવાની અંદર વધારે જોવા મળે એટલા માટે લખેલું હોય. બાકી દરેક રાજ્યની અંદર થોડી થોડી તો દરેક પ્રકારની જમીન હોય જ, થોડી થોડી હોય. પણ આ તો મોસ્ટ આપી જે જગ્યાએ વધારે જમીન હોય ને એ જ તમારે દર્શાવવાનું રહેશે. તમારા પ્રશ્નપત્રની અંદર જે નકશો આવે ત્યાં જ દર્શાવવાનું. જ્યાં વધારે આખો પ્રદેશ જે કાળી જમીનનો અથવા તો રાતી જમીનનો હોય ત્યાં જ દર્શાવવાનું. ઓકે, પછી એવું ના કહેતા કે સાહેબે કીધું કે બધી જગ્યાએ હોય જ થોડી, તો કે આપણે એ દર્શાવી દઈએ. ના, એવું નહીં કરવાનું. જ્યાં લખેલું હોય ત્યાં દરેક દર્શાવવાનું. ઓકે, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલી છે. તે ખાસ કરીને અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં છે. તેનો રાતો રંગ તેમાં રહેલ લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને આભારી છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે, ત્યાં તે છિદ્રાળુ અને ઉપજાઉ છે. ઓકે, પડખાવ કે લેટરાઇટ જમીન. આ પડખાવ નામ સામે ને એવું નથી રાખો, પડને ખાનારી પડખાવ. પડખાવ જમીન પશ્ચિમ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ આવીને ગોવા અગાઉ પણ હતું ને ગોવા, આ એ બચ કર્ણાટક, કેરળ દર્શાવી શકો હો તમે. એવી રીતે કે આ જે લખેલું હોય ને તમારી ચોપડીની અંદર જે રાજ્ય લખેલું હોય ને એવી રીતે દર્શાવી શકાય. પડખાવના અંદર ગોવા લખેલું છે અને એટલે રાતીના અંદર પણ ગોવા છે તો દર્શાવી દેવાય, કંઈ નહીં, એવી રીતે દર્શાવી શકાય. બાકી જો નાનો પ્રદેશ હોય અને ત્યાં બધા ના દર્શાવી શકાય. કર્ણાટક, કેરળ, ઓડિશા, અસમ અને મેઘાલયના કેટલાક ભાગોમાં જોવા મળે છે. ભારે વરસાદને લીધે જમીનના ઉપલા પડમાંથી દ્રાવ્ય સારો ધોવાઈને પડખાવ જમીન બને છે. ધોવાઈ ગયેલ પડમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વોના સંયોજનોનું પ્રમાણ વધુ હોવાથી તે રાતી દેખાય છે. પડખાવ જમીનના જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ફળદ્રુપ ધરાવે છે. પર્વતીય જમીન જોઈએ તો ભારતમાં પર્વતીય જમીન હિમાલય અને પૂર્વની પર્વતીય શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે. જંગલવાળા ભાગોમાં આ જમીનમાં જૈવિક દ્રવ્ય વધુ હોય છે. શિવાલિક પર્વતશ્રેણી પર આ જમીન ઓછી કસવાળી, અપરિપક્વ, રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યના અભાવવાળી જોવા મળે છે. રણ પ્રકારની જમીન જોઈએ. ભારતના રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શ્રેષ્ઠ ક્ષેત્રોમાં આવેલી છે. અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલ સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે, તો કેટલાક સિંધુ ખીણમાંથી ઉડી આવીને જમા થઈ છે. સિંધુ ખીણથી કઈ જગ્યાએ ઉડી આવી હશે? પંજાબની અંદર. કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછા જોવા મળે છે. અહીં જે વિસ્તારમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાથી ખેતી થવા લાગી છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 છે ખનિજોનું વર્ગીકરણ કરો. ખનિજોનું વર્ગીકરણ પહેલાના અંદર ધાતુમય ખનિજો, એના અંદર પહેલી કિંમતી ધાતુમય ખનિજ, એના અંદર જોઈએ તો પહેલું છે સોનું, રૂપું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે. બીજું છે હલકી ધાતુમય ખનિજો, મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમ વગેરે. આગળ જોઈએ તો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, શીશુ, જસત, કલાઈ, નિકલ. ચોથું જોઈએ તો મિક્સ ધાતુના રૂપે વપરાતા ખનિજો, તેના અંદર જોઈએ તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. ઓકે, આગળ જોઈએ તો બીજું અધાતુમય ખનિજો, ચૂનાના પથ્થર, ચોક, એમ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, ચિરોડી એટલે ગંધક, હીરા વગેરે.
ઓકે, આગળ જોઈએ તો પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ એટલે કે જે ઉર્જા મેળવવા માટે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. ઓકે, આગળ નીચે આપેલ પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. એના અંદર પહેલું છે પતરાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશના અંદર ભૂસાઈ, તો મિઝોરમની અંદર આવેલું છે ભૂસાઈ ટેકરીઓ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધો. એના અંદર જવાબ હશે સી વિધાન. ધ્રુવી બોલે છે તે ખોટું છે. ટગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. અહીંયા જોઈએ બે હાલ લખેલું હતું ટગસ્ટન લખેલું હતું. હું તમને બતાવી દઉં ટગસ્ટન વાળું હતું. પ્લેટિનમ કઈ ધાતુ છે એની આ રી મિશ્ર ધાતુના રૂપે વપરાય છે ટગસ્ટન, વેનેડિયમ, મેંગેનીઝ. ઓકે, તો એટલાય ખોટું છે. આગળ જોઈ લઈએ. આગળ છે જોડકા જોડો. એના અંદર જોડકા પણ જોડેલા છે, સાચો જવાબ પણ ટીક કરેલો છે. પહેલાના અંદર બી ચૂનાનો ખડક, પ્રસ્તર ખડક, ચૂનાનો ખડક, રૂપાંતરિત ખડક, આરસ પ્રાણ માર્બલ એટલે કહેવાય. અને ત્રીજું આગ્નેય ખડક, તો એના અંદર ગ્રેનાઇટ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એના અંદર જોઈએ તો વિધાન સી પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે. ઓકે, આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન પૂરો. પાંચમો આવ્યો અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે. ઓકે, તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય સોલ્યુશન. બીજા વિડીયો જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે મિત્રને વિડીયો ગમ્યો હશે એ તો સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરી ચૂક્યા હશો. અને તમને ના ગમ્યો તો કંઈ વાંધો નહીં, બીજો વિડીયો તમે જોઈ શકો છો, તમારી ચોઈસ. ઓકે, પરંતુ મિત્રો ખાલી જેને ગમ્યો હોય તેને કહું છું કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, ખાલી જોવાનું રાખો. લાઇક, સબસ્ક્રાઇબ, શેર નહીં કરો તો પણ ચાલશે, પરંતુ જોવાનું રાખો.